જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેમ આનંદ મને? અરે આનંદ, પરમાનંદ, નિજાનંદ, હા. આનંદ ही આનંદ. બોલો બોલો. બાપુ, હા હા સોહમ શબ્દ હા. 6 મહિનામાં પ્રગટ થઈ જાય શું? સોહમ શબ્દ 6 મહિનામાં પ્રગટ થઈ જાય શું? હા. હા, તો ધ્યાનથી સાંભળજો, બરાબર. ભલે. પહેલા એક ઉદાહરણ સાંભળો. એક ભાઈ હતા અને સવારના ઘરેથી નીકળ્યા, બરાબર. રાતના 10 વાગ્યા તો છતાંય ઘરે આવ્યા નહીં. એમાં કોઈ ભાઈ પૂછ્યું કે આજે આ ભાઈ ઘરે નથી લાગતા, એમ ક્યાંક બહાર ગયા લાગે છે. અંધારું છે કે એના ઘરમાં, કે 2-4 વાર કોઈ ભાઈ આમ જોયું કે ભાઈ એના ઘરમાં અંધારું ને અંધારું છે કે. એટલે ખબર પડી કે આ ભાઈ ક્યાંક બાયણે રખડવા ગયા છે. પછી 11 વાગ્યાની આસપાસ એ ભાઈ ઘરે આવ્યા અને ઘરમાં અંધારું હતું. એના ઘરમાં એક દીવો હતો. દીવામાં ઘાસલેટ, વાઇટ, બધું કમ્પ્લેટ હતું. બધું કમ્પ્લેટ હતું. પછી એને બાકસ લીધી માચીસ, બરાબર, અને દિવાસળી અડાડી એટલે દીવો પ્રગટ થઈ ગયો. દીવો પ્રગટ થઈ ગયો એટલે પ્રકાશથી પ્રકાશ આખો રૂમ ભરાઈ ગયો, બરાબર. એવી રીતના જે મન છે, મન એ સવારનું બહાર બહાર ભટક્યા કરતું હતું. ઘરે આવતું રહ્યું, ઘરની અંદર પ્રવેશ કર્યો એટલે દીવાને પ્રગટ કર્યો, દીવો પ્રગટ થઈ ગયો. એવી જ રીતનું આ દીવો પ્રગટ થઈ જાય, આપણી અંદર પ્રકાશ થઈ જાય. પરંતુ આપણું મન બહાર બહાર ભટક્યા કરે છે. ઘરની અંદર આવે, પોતે દીવાને પ્રગટ કરી શકે છે મન, બરાબર. મન દીવાને પ્રગટ કરે એટલે પ્રકાશ ही પ્રકાશ જેમ થઈ જાય છે, બરાબર. એવી જ રીતના કોઈ પણ સાધક, સાચા દેહધારી સદગુરુ એને મળે અને દીવો કેમ પ્રગટ કરવો, સોહમ શબ્દને કેમ પ્રગટ કરવો, એ લાઈન બતાવે. જે લાઈન છે એ લાઈન પર ચાલે તો દીવો પ્રગટ થાય. પણ સાચો માર્ગદર્શક ગુરુ મળવા પડે, સાચા માર્ગદર્શક ગુરુ મળવા પડે. એક ભાઈ ભૂલા પડી ગયા હતા. રસ્તે જતા જતા અચાનક ભૂલા પડી ગયા એટલે બધાને પૂછવા લાગ્યા કે ભાઈ હું ભૂલો પડી ગયો છું અને મારે મારા ઘરે જવું છે, મારું ઘર મને મળતું નથી, શું કરવું? મારું ઘર કે મારું ગામ મને મળતું નથી. ભૂલા પડી ગયા કોઈ જંગલના માર્ગે, બરાબર. એટલે જંગલની અંદર એને એક ભાઈ મળ્યા અને કીધું કે ભાઈ કયું ગામ છે તમારું? તો કે આ ગામ. એટલે એ ભાઈ જંગલથી બહાર સુધી મૂકી ગયા અને એના ઘરનો રસ્તો એને બતાવી દીધો, એના ગામનો કે ઘરનો. પછી એ ભાઈ જતા રહ્યા, નીકળી ગયા. એમ આ સંસાર રૂપી જંગલમાં આ અજ્ઞાન જીવ
ભૂલો પડી ગયો છે અને ફાફા મારી રહ્યો છે. પોતાનું ઘર જડતું નથી. એમ જે ભાઈએ જંગલની બહાર કાઢ્યા, મતલબ સંસારમાંથી બહાર કાઢ્યા અને પોતાનું ઘર બતાવ્યું, કે પોતાનું ગામ બતાવ્યું, ત્યારે પોતાના ઘરે પોગી ગયા. એવી જ રીતના જંગલમાં મળેલા જે ભાઈ છે, જેને રસ્તો બતાવ્યો, એને સાચા ગુરુ સમજી લ્યો. અને એ ભાઈનું જે ઘર છે, એ ઘરનો રસ્તો બતાવ્યો, એનું ઘર છે આત્મઘર. આત્મઘરની અંદર પહોંચીને પછી પરમાત્મ ઘર સુધી એ ભાઈ પહોંચી જાય છે. પોતાનું સાચું ઘર તો પરમાત્મ રૂપી ઘર છે. આ જ રીતનું સમજવાનું છે. હવે આ ભૂલો પડી ગયેલો જે જીવ, મતલબ મનોદશામાં રહેલો આત્માને જીવાત્મા કહેવામાં આવે છે. આ આત્મા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, વાદ, વિવાદ, તારી મારી, ખેદ, ખોદણી, હું મેં, અહંકાર, અભિમાન, આડંબર, મિથ્યા જ્ઞાન, મિથ્યા કથણી બકણી, પોતાની આરતી ઉતરાવવી, પોતાની પૂજા કરાવવી, આને કહેવાય છે બધાને કચરો સાફ કર્યા વગર ઘર ન મળે. મિત્ર, કચરો સાફ કર્યા વગર ઘર ન મળે. કોઈ ગમે એમ ખરો. તો હવે જેની અંદર આવું બધું ભર્યું હોય છે, એ સ્વયં આત્માને ઓળખી, જાણી, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને પરમાત્માના ઘર સુધી નથી પહોંચી શકતા. ગમે એટલી મહેનત કરે. પછી એવા લોકો પણ અત્યારે જેને સ્વયંને આત્મ કે પરમાત્માની ઓળખ કે અનુભવ થયો નથી હોતો, અને બીજાઓને, ચેલિયું ચેલાને, ભોળા પારોડાને ફસાવી અને એનું ધન હડફે છે, ધન લૂંટે છે, દરેક પ્રકારે એનું શોષણ કરે છે. XYZ બધું એમાં આવી જાય. તો આ કેટલા મહાપાપી કહેવાય. હાલની તકે આ ગુરુઓ કેટલા મહાપાપી કહેવાય. ખોટા ગુરુઓ. સાચા ગુરુના ચરણોમાં મારો પ્રણામ છે. તો જે ચેલિયું ચેલા એવા ઢોંગી પાખંડી ગુરુઓમાં ફસાઈ જાય છે, એના પણ ગયા જન્મના પાપ કર્મો હોય છે, અથવા તો આ જન્મના પાપ કર્મો હોય છે. એ પાપ કર્મોના હિસાબથી જ એને ઢોંગી પાખંડી ગુરુ મળે છે. અને સત્કર્મના રસ્તે જો આપણે ચાલીએ, હું ઘણી વાર બોલું છું કે સત્કર્મ કરે ઓર ચૂપ રહે જાય, છાંવ મિલે ધૂપ મિલે. સત્યનો રસ્તો તમે અપનાવો, લેસ માત્ર પણ બિલકુલ અસત્ય બોલવું નહીં, અસત્યના માર્ગે ચાલવું નહીં, વિના કારણે કોઈ જીવને દુભાવો નહીં, કોઈ પણને દુઃખ આપવું નહીં. સત્ય એ જ ધર્મ. થવું એમ થાય, સત્યનો રસ્તો અપનાવો લૌકિક દ્રષ્ટિએ. એટલે એ સત્યના પ્રતાપથી પરમાત્મા પણ બધું જાણતા હોય છે, અને સત્યના પ્રતાપથી પરમાત્મા કૃપા કરી અને એક સાચા દેહધારી ગુરુ આપણા જીવનમાં મોકલી આપે છે. અને એ સાચા સદગુરુ જ્યારે આપણા જીવનમાં આવી જાય છે, ત્યારથી જ આપણી ભક્તિ શરૂઆત થાય છે. બાકી ખોટાઓને, અધર્મીને, પાપીને, ઈર્ષાળુને, નિંદાવાળાઓને એને એવા જ ગુરુ મળે, એને સત્ય ગુરુ ન મળે. કારણ કે ખોટાને ખોટા ગુરુ મળે અને ખોટા ગુરુને ખોટા શિષ્યો મળે. નથી પછી ગુરુ શિષ્યમાં ઝઘડા થતા અનેક જગ્યાએ થાય છે. મેં એવા અનેક કિસ્સાઓ સાંભળ્યા. ગુરુ શિષ્યમાં ઝઘડા થયા છે કે નહીં? તો પછી કારણ કે ગુરુ ખોટો એને ખોટા શિષ્યો મળે, અને શિષ્યો ખોટા એને ખોટા ગુરુ મળે. દાસી જીવણ બાપા જેવા
સાચા શિષ્ય બને તો એને ભીમદાસ બાપા જેવા સાચા ગુરુ મળે. દાસી જીવણ બાપાની વિરહ, વેદના, લગન, એટલી બધી જિજ્ઞાસા હતી કે મારે ગમે તે ભોગે પરમાત્માને પ્રાપ્ત કરીને જ રહેવું. આવી લગન, આવી જિજ્ઞાસા, આવી તડપ જેની અંદર હોય ને એને સાચા ગુરુ ભીમદાસ બાપા જેવા મળે. પછી હોય ગુરુને શિષ્ય સાચા, ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશ, ત્યાં પ્રેમ ही પ્રેમ, પ્રેમની જ્યોત પ્રગટ થઈ જાય. હે તો આવા ગુરુ અને આવા શિષ્યો મળવા અત્યારે અતિ દુર્લભ છે. ભીમદાસ બાપા જેવા સાચા ગુરુ મળવા દુર્લભ છે. અને સાચા ગુરુને પણ જો કોઈ હોય કરોડોમાં કોક સાચા ગુરુ, એને દાસી જીવણ બાપા જેવા સાચા શિષ્ય મળવા પણ અતિ દુર્લભ છે. અત્યારે તો લાલચી ગુરુને લોભી ચેલા, અંતે બેઠેલમ ઠેલા. ગુરુને એમ થાય કે હું ચેલ્યું ચેલા મૂંડીને ઘેટા બકરાનો વાળો કરીને એના પૈસા હડપી લઉં ને હું કેમ ધનવાન બની જાઉં. પછી 4 વ્હીલ ગાડીઓ, કરોડોનો બેંક બેલેન્સ ને બંગલા ને બધું બની જાય. અને ઢોંગી પાખંડી ખોટા જે શિષ્યો હોય છે, લોભી ગુરુ લાલચી ચેલા, અંતે બેઠેલા ઠેલા. હવે લાલચી જે ચેલા હોય છે એને એવું થાય છે કે અમે આ ગુરુને ગુરુ બનાવી પછી કાંઈક મંત્ર તંત્ર જાણી, કોઈ સાચી વસ્તુને જાણી અને અમે રાજા બની જઈએ, અમે ધનવાન બની જઈએ. એટલે ગુરુ ઢોંગી પાખંડી ગુરુને પૈસાની લાલચ હોય શિષ્યની, અને શિષ્યને લાલચ હોય કે અમને કંઈક મંત્ર તંત્ર આપી દે અને અમે રાજા બની જાય. પણ અંતમાં બે ઠેલમ ઠેલા, બે 84ના ચક્કરમાં જાય. અંતમાં બેમાંથી એકેયને કાંઈ પ્રાપ્ત થાય નહીં. કારણ કે જેવા સાથે તેવા. આવું છે મિત્રો, બરાબર. હવે તમે કીધું કે સોહમ શબ્દ 6 મહિનામાં પ્રગટ થાય શું? હા, થઈ જાય. અત્યારથી, આજથી જ પહેલાં તો કોઈ સાચા દેહધારી સદગુરુને ગોતવાની ખોજ કરો, તપાસ કરો. આજથી જ આરંભ કરો કે કોઈ પણ ભોગે સાચા દેહધારી ગુરુને ગોતીને જ રહો. તો એ સાચા દેહધારી ગુરુની નિશાની શું છે? જેની અંદર ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, હું મેં કાંઈ નહીં હોય. કોઈ પણની ઈર્ષા પણ નહીં કરતા હોય. એ સાચા સંતને તમે મન ફાવે તેમ બોલો, એ વળતો પ્રહાર નહીં કરે. ગમે એટલું માન આપો એને, છતાં પણ એની અંદર કાંઈ ફેર ન પડે. ગમે એટલું અપમાન આપો છતાં પણ એમાં કાંઈ ફેર નહીં પડે. જેની અંદર રાગ નથી, દ્વેષ નથી, કોઈ છલ નથી, કપટ નથી, ઇન્દ્રિયાતીત છે. સત્યને માર્ગે ચાલનારા સત્યનિષ્ઠ સાચા સદગુરુ શીલવંત જે છે, જેને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલો છે, જેને ધન સાથે કોઈ મતલબ નથી. ધનના ઢગલા તમે કરો તો એને એમ કહી દે કે આ ઉપાડવાની મારે કાંઈ જરૂર નથી. કારણ કે માત્ર એનું ધન એક જ સાચું છે, પરમપિતા પરમાત્માની ભક્તિ. કારણ કે સાચા સંતોને પરમપિતા પરમાત્માનું ભજન અને ભોજન બે જ વસ્તુની જરૂર હોય. જ્યાં ધન દોલત માયાને કોઈ સ્થાન નથી. જ્યાં માયા છે ત્યાં ભક્તિ ભજન નથી, ને ભક્તિ ભજન છે ત્યાં માયા નથી. બરાબર, આ નોટ કરજો. તો આવા ગુરુ જો મળી આવે
જે માત્ર તમારું ભોજન ગ્રહણ કરે પણ તમારા એક પણ પૈસો શું કરોડોના ઢગલે ગ્રહણ ન કરે, એનો ત્યાગ કરી દે, એને માયા સાથે કોઈ સંબંધ નથી. સાચા સંતને, આવા દેહધારી સાચા સંત તમને મળી આવે અને સોહમ નામનો ઉપદેશ તમને કરે. ઉપદેશ મતલબ, ઉપદેશ મોટી વાત છે, પણ તમને સોહમ નામનો એમ કે ભક્તિ ભજન બતાવે કે બેટા બ્રાહ્મી મુહૂર્તમાં 3, 4 કે 5 વાગે ઉઠી એક નિયત આસન બનાવી, કમર સીધી, ડોક ટાઈટ રાખી બેસી, હાથના આંગળા જ્ઞાન મુદ્રામાં રાખવા અને તારું જે મન છે એને શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડ. તારી બે આંખોની દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર રાખ અને તારું મન ચાલતા પ્રાણવાયુ ઉપર સ્થિર કર. જો તારું મન ચાલતા પ્રાણવાયુમાંથી સ્થિર ન થાય તો નાભી ઉપર મન દ્વારા ધ્યાન ધર, અંદરના ભાગમાં નાભી ઉપર. નાભીએથી શ્વાસ ઉઠો, ઈંગડા પીંગળાને સૂક્ષ્મણા સુધી આવ્યો અને ત્યાંથી પાછો વેરો. એ શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર માત્ર ધ્યાન ધર. કોઈ મંત્ર તારે જપવાનો નથી, માત્ર ધ્યાન. અને એક ભાવ કરવાનો છે કે બહારથી જે શબ્દ આવે છે તેમાં સો અને અંદરથી બહાર જાય છે શ્વાસ, તેમાં હમ. આ ચાલતા શ્વાસ ઉપર અંદરથી પ્રાણ, બહારથી પ્રાણને અંદર ખેંચો વાયુને, એટલે એમાં સો શબ્દને અંદરથી વાયુને બહાર કાઢો, એમાં હમ. આ સોહમ માત્ર ભાવ કર કે મારી શ્વાસોશ્વાસની ક્રિયામાં એક સોહમ શબ્દ ચાલી રહ્યો છે, એનો માત્ર ભાવ, જપવાનો નથી, માત્ર ભાવ કરવાનો છે. કોઈ મંત્ર તંત્ર કાંઈ જપવાનું નથી. સીધું મનને ત્યાં સ્થિર કર. રોજે રોજનો અભ્યાસ 15 મિનિટ, અડધી કલાક, કલાક, 2 કલાક સમય અનુસાર નિયમિત અભ્યાસ ચૂકવો નહીં, આળસ કરવી નહીં, આળસ બિલકુલ નહીં કરવાની. લગાતાર નિયત સમય અનુસાર બેસી જ જવાનું. ગમે એવું કામ હોય પડતા મૂકીને પહેલાં એ તમારું ભજન કરી લ્યો. ભજન મતલબ શ્વાસોશ્વાસની ક્રિયામાં મનને છોડો. ઘણો ટાઈમ શરૂઆતમાં મન ભટકશે, આંખો બંધ કરો એટલે ચેતન મન ગાયબ થઈ ગયું, અંદરનું અવચેતન મન પ્રગટ થયું, સંકલ્પ વિકલ્પ શરૂ થયા. સંકલ્પ વિકલ્પને રોકવાનો પ્રયત્ન કરો, કારણ કે એ જ અવચેતન મન સંકલ્પ વિકલ્પ કરે અને ભાગીને બહાર જાય, ફરી ખેંચી શ્વાસની ક્રિયામાં લગાડો, ફરી બહાર ભાગ્યું, ફરી ખેંચી શ્વાસની ક્રિયામાં લગાડો. આ નિયમિત આ મન સાથે યુદ્ધ કરો, સંઘર્ષ કરો. ધીરે 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 જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે, ક્રમે ક્રમે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જશો. એક ટાઈમ એવો આવીને ઊભો રહેશે કે તમારું મન સંપૂર્ણપણે શ્વાસની ક્રિયામાં સ્થિર થશે અને શ્વાસની ક્રિયા નિયંત્રણમાં આવી જશે. ડાબી અને જમણી નાડી સ્થિર થશે. સ્થિર મતલબ સમાન માત્રામાં ચાલવા લાગશે. સુષુમ્નાનું દ્વાર ખુલશે. ત્યારે મન લય થઈ ગયું. કોની અંદર? સોહમ શબ્દની અંદર. જેવું અવચેતન મન એ સોહમ શબ્દની અંદર એ શ્વાસોશ્વાસની ક્રિયામાં લય થયું કે તુરંત સોહમ શબ્દ પ્રગટ. મન એ જ મોટામાં મોટું બાધક છે ભક્તિ માર્ગમાં.
જ્યાં સુધી મન સ્થિર ન થાય, મન અમન ન બને, મન શાંત ન થાય, ત્યાં સુધી ભક્તિ સંભવ જ નથી. કારણ કે આત્મા અને પરમાત્માની વચ્ચે, સુરતા અને શબ્દની વચ્ચે મોટામાં મોટું જો કોઈ બાધક હોય તો એ મન છે. આ મનની તરંગોમાં જ આપણે ફસાણા છે. પરંતુ સોહમ શબ્દ સ્વયં આત્મા છે એ મનને ખેંચે પછી, અને મન જેવું શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સ્થિર થઈ ગયું કે તુરંત સોહમ શબ્દ પ્રગટ. સોહમ શબ્દ પ્રગટ થતાની સાથે જ એ ઉર્ધ્વ ગતિ પકડી સોહમમાંથી હંસો બની ઈંગડા પીંગડાને સમાન માત્રામાં કરી સુષુમ્નાનું દ્વાર ખોલ્યું. સુષુમ્નાનું દ્વાર ખોલ્યું ને ત્યારથી જ ભક્તિ સ્ટાર્ટ થાય અને જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થાય. કારણ કે ઈંગડા પીંગડાને સૂક્ષ્મણાનું જ્યાં મિલન સ્થાન છે, ચાંદલો કરીએ છીએ, ત્યાં જ ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે, ત્રીજી આંખ છે. ત્રીજી આંખ એ જ જ્ઞાન દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે આંખ. એ જ્ઞાન પ્રગટ થઈ ગયું. સોહમ સુરતા, સોહમ શબ્દ, સૂક્ષ્મણાનો માર્ગ પકડી પછી બંકનાળમાં થઈ બ્રહ્મરંધ્રની અંદર પહોંચી. બ્રહ્મ 10મો દ્વાર ખોલી નાખ્યો. પ્રકાશી પ્રકાશ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી અને રંધ્ર હોલ કાણું એ બારીમાંથી નીકળી બહાર અને દેહથી વિદેહ થઈ. અને દેહથી વિદેહ ધરતી અને આસમાનની વચ્ચે જે શબ્દ ગાજી રહ્યો છે, સોહમ શબ્દ અનાદિ, સોહમ શબ્દ અનાદિ ઓમકાર, એને પકડી લીયસ. પછી ત્યાં સર્વપ્રથમ તો એ સોહમ સોહમ, તો અહીં હું ઘણી વાર કહું છું કે સો એ ગુરુ છે ને હમ એ સુરતા છે. તો અહીંયા ઘડીક વાર તમે થોડીક વાર સોહમને શિષ્ય સમજી લ્યો અને ઓહમને ગુરુ સમજી લ્યો. એ સોહમ ઓહમમાં સમાઈ જાય ને ઓહમ આગળ વધતા વધતા ઓ અને પછી અ અને પછી લાસ્ટમાં ખતમ. તો 6 મહિનામાં સોહમ શબ્દ પ્રગટ થાય. શું એવું નથી? 6 મહિનામાં નહીં, જેવું મન સ્થિર થઈ ગયું, મન લય થઈ ગયું, તુરંત સોહમ શબ્દ પ્રગટ થઈ જાય, પલમાં પ્રગટ થઈ જાય. તમે હાલો અભ્યાસમાં, અભ્યાસ કરો, પ્રેક્ટિકલ કરો, ઉતરો, તો જ્યારે મન સ્થિર થઈ ગયું એટલે સોહમ શબ્દ પ્રગટ. હે પછી 5 દીમાં થાય તો ભલે, 15 દીમાં થાય તો ભલે, 6 મહિનામાં થાય તો ભલે, પલમાં થઈ જાય. અને ન થાય તો 12 વર્ષ સુધી ન થાય. મન સ્થિર થયું એટલે તુરંત સોહમ શબ્દ પ્રગટ. આનો કોઈ સમય નક્કી નથી, એક જ બસ. મન લય થયું, સોહમ શબ્દ પ્રગટ, તુરંત પ્રગટ. આ જ હિસાબ કિતાબ છે. બરાબર? તો તમે કીધું કે સોહમ શબ્દ 6 મહિનામાં પ્રગટ થઈ જાય, શું થાય? શું? આ થઈ જાય. 6 મહિના પહેલાં હું 1 દિવસમાં જ થઈ જાય. મન સ્થિર થયું, સોહમ શબ્દ પ્રગટ. એમાં ક્યાં આગળ જવાની જરૂર છે? પણ અભ્યાસમાં તો ઉતરવું પડશે ને. હાલશું તો પૂગશું ને, હાલશું જ નહીં, વાતો ક્યારે રાખશું? ભજન ભક્તિમાં હાલશું ને, પૂગ્ય ક્યાંથી? જેટલા ભજન ભક્તિમાં હાલ્યા છે એ જ પરમાત્મા સુધી પહોંચ્યા છે. રાજકોટથી અમદાવાદ તરફ જેને હાલવાનું ચાલુ કર્યું એ જ અમદાવાદ પહોંચે. રાજકોટ ઊભો અમદાવાદ કરે તો કોઈ દી ન આવે. હે એમ ભક્તિ ભજનમાં હાલે જ નહીં, પરમાત્મા કરે તો ન આવે. ભક્તિ ભજનમાં હાલવું પડે, ભક્તિ ભજન રસ્તો પકડવો પડે. બરાબર? તો હવે તમે કાંઈ ન બોલશો? સત્ય સનાતન ધર્મની જય.